તો દોસ્તો મારો જન્મ 1996 થયો હતો એમ કહેવું તો આઈ વોઝ બોર્ન ઇન 1996, પણ એમ કહેવું હોય કે ભાઈ તેઓને એક દીકરી આવી છે, મીન્સ તેમના ત્યાં દીકરીનો જન્મ થયો છે, તો એના માટે ઇંગ્લિશ થશે they have been blessed, BLESSED, blessed with. હવે દીકરી છે તો અ બેબી ગર્લ, અ BABY and GIRL આ રીતે બોલાશે. એ જ રીતે એમના ત્યાં દીકરાનો જન્મ થયો છે એમ કેવું હોય તો હવે ઈઝી છે કે they have been blessed, BLESSED, blessed with a baby, BABY અને boy થશે. ઓકે, અને એમ કેવું હોય કે મારા ભાઈને એક દીકરો આવ્યો છે, મીન્સ મારા ભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો છે, તો એનું ઇંગ્લિશ શું થાય તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. એન્ડ યસ, જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો તમારા દોસ્તો સાથે. ધન્યવાદ.